તાલુકાના સરતાનપર બંદર સહિતના સમુદ્રમાં જોવા મળેલી ઝેરી કેમિકલને લઈને સુખદેવસિંહ ગોહિલ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકામાં આવેલ વિશ્વવિખ્યાત અલંગ સોશિયા શિપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં અવારનવાર ઝેરી કચરો સમુદ્રમાં ફેંકી દેવો તેમજ ઝેરી કેમિકલ સમુદ્રમાં નાખવું સહિતના મુદ્દે કામદાર સંઘના સુખદેવસિંહ ગોહિલ દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડથી લઈને વડાપ્રધાનના કાર્યાલય સુધી રજૂઆતો કરવામાં આવેલી છે। ત્યારે આજે સવારે 10 કલાકે જાણવા મળતી વિગત અનુસાર તાજેતરમાં જ તળાજા તાલુકાના સરતાનપર બંદર તરસરા સહિતના સમુદ્રમાં કાળા કલરનું કેમિકલ હોવાના કારણે માછીમારોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું। આ બાબતે પણ ઉચ્ચાધિકારીઓ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી સુખદેવસિંહ ગોહિલ દ્વારા માંગણી કરી છે।